નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આરકે એજ્યુકેશનમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 5 ભાગ 3 સ્વ અધ્યયન પોથીમાં વિષય પર્યાવરણમાં પાઠ 14 જ્યારે ધરતી ધ્રુજી ઉઠી આ પાઠ વિશે જોઈશું। પ્રશ્ન નંબર 1, પ્રકરણના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો। એમાં પહેલું છે, ધરતીકંપ આવે ત્યારે આપણી આજુબાજુ શું પરિસ્થિતિ થતી હોય છે? તો ધરતીકંપ આવે ત્યારે મકાનો પડી જાય, વૃક્ષો ધરાશયી થઈ જાય અને જાનમાલનું ભારે નુકસાન થાય। 2, ધરતીકંપ બાદ મકાનોનું શું થયું હતું? તો ધરતીકંપ બાદ કેટલાક મકાનો પડી ગયા હતા, જ્યારે કેટલાક મકાનો ઊભા હતા। કેટલાક મકાનોની દિવાલોમાં તિરાડો પડી ગયેલી જોવા મળતી હતી। 3, ધરતીકંપ આવ્યાના થોડા દિવસો પછી કોણ કોણ મદદે આવ્યા? તો ધરતીકંપ આવ્યાના થોડા દિવસો પછી સરકારી અધિકારીઓ તથા સેવાભાવી સંસ્થાઓના માણસો મદદે આવ્યા હતા। 4, ધરતીકંપ બાદ ભોજન માટે શું વ્યવસ્થા કરવામાં આવે છે? તો ધરતીકંપ બાદ ભોજન માટે કેટલીક સેવાભાવી સંસ્થાઓ દ્વારા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવે છે। 5, ધરતીકંપ બાદ ગામનું પુનર્વસન કેવી રીતે કરવામાં આવે છે? તો ધરતીકંપ બાદ સરકાર અને સેવાભાવી સંસ્થાની મદદથી ગામમાં ફરીથી મકાનો બનાવવામાં આવ્યા અને ફરીથી ગામને વ્યવસ્થિત બનાવવામાં આવ્યું। ત્યારબાદ પ્રશ્ન નંબર 6, ધરતીકંપ બાદ ગામમાં કેવી મદદ આવી હતી? તો ધરતીકંપ બાદ ગામમાં ખોરાક, કપડાં, દવાઓ લઈને આવ્યા હતા, તંબુ બાંધવામાં મદદ કરી હતી અને અનાજ તેમજ ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા। પ્રશ્ન નંબર 2, નીચેના ઘર બનાવવા માટે વપરાયેલી વસ્તુઓની યાદી બનાવો। તો ઝૂંપડું બનાવવા માટે આપણને લાકડું, છાણ, માટી, ઘાસ અને વાંસનો ઉપયોગ થાય છે, જ્યારે પાકું મકાન બનાવવા માટે સિમેન્ટ, ઈંટ, લોખંડ અને પથ્થરનો ઉપયોગ કરવામાં આવે છે। પ્રશ્ન નંબર 3, નીચેની પરિસ્થિતિમાં શું કરશો? ત્યાં આપણને ઉદાહરણ આપ્યું છે, જેમ કે પૂર આવે ત્યારે ઊંચાઈવાળી જગ્યાએ જતા રહેવું, ટોર્ચ એટલે કે હાથબત્તી તેમજ જરૂરી સામાન સાથે લઈ લેવો, રેડિયો અને ટીવી પર સમાચાર સાંભળતા અને જોતા રહેવા। તો તે પ્રમાણે આપણે ધરતીકંપ આવે ત્યારે શું કરીશું? તો ધરતીકંપ આવે ત્યારે ઘરની બહાર તુરંત જ નીકળી જવું જોઈએ, ખુલ્લા મેદાનમાં ઊભા રહેવું, ઝાડ નીચે ઊભા રહેવું જોઈએ નહીં, વીજળીના થાંભલાઓથી દૂર રહેવું જોઈએ। આગ લાગે ત્યારે શું કરીશું? તો આગ લાગે ત્યારે પાણીથી ઓલવવાનો પ્રયાસ કરવો, ફાયર બ્રિગેડને ફોન કરીને બોલાવવું, વીજળીનો પ્રવાહ બંધ કરી દેવો જોઈએ। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, પ્રકરણના આધારે પ્રશ્નોના જવાબ આપો। તો પહેલો પ્રશ્ન છે, પ્લાસ્ટિકના તંબુમાં રહેવાથી શું મુશ્કેલી પડે? તો જવાબ છે, પ્લાસ્ટિકના તંબુમાં રહેવાથી શિયાળામાં ખૂબ ઠંડી લાગે, ઉનાળામાં ખૂબ ગરમી લાગે અને ચોમાસામાં વરસાદથી મુશ્કેલી ઊભી થાય। 2, વૈજ્ઞાનિકો શું શોધવા આવ્યા હતા? તો વૈજ્ઞાનિકો કયા વિસ્તારમાં ધરતીકંપ આવવાની શક્યતા વધારે છે તે શોધવાનો પ્રયત્ન કરવા આવ્યા હતા। 3, ગુજરાતમાં ધરતીકંપ ક્યારે આવ્યો હતો? તો ગુજરાતમાં ધરતીકંપ 26મી જાન્યુઆરી 2001ના દિવસે સવારે આવ્યો હતો। 4, ધરતીકંપ બાદ લોકોને શું મુશ્કેલી પડે છે? તો ધરતીકંપમાં લોકોના મકાનો પડી જવાથી રહેવાની મુશ્કેલી પડશે, જીવન જરૂરી ચીજવસ્તુઓ મળશે નહીં, સ્વજનોનું મૃત્યુ થયું હશે તો તેનો આઘાત લાગ્યો હશે। પ્રશ્ન નંબર 5, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। 1, મકાન બનાવવા માટે સરપંચની મંજૂરી લેવી જોઈએ। તો આ વિધાન સાચું છે। ધરતીકંપ કુદરતી આપદા છે, વિધાન સાચું।
ડૉક્ટરો ધરતીકંપ વિશે જાણકારી મેળવતા હોય છે. વિધાન ખોટું. આપત્તિના સમયે આપણે એકબીજાને મદદ કરવી જોઈએ. વિધાન સાચું. ધરતીકંપથી બચવા માટે ઘરમાં રહેવું જોઈએ. વિધાન ખોટું. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, નીચેના પ્રશ્નોના જવાબ લખો. એમાં પહેલું છે, ધરતીકંપ સિવાય અન્ય કઈ કઈ આપત્તિમાં લોકોને સામૂહિક રીતે મુશ્કેલી પડે છે? તો ધરતીકંપ સિવાય પૂર આવે ત્યારે, આગ લાગે ત્યારે, વાવાઝોડું આવે ત્યારે, આવી પરિસ્થિતિમાં સામૂહિક રીતે મુશ્કેલી પડે છે. 2, વધારે વરસાદ આવે તે સમયે તમારા મનમાં કેવા વિચારો આવે છે? તો વધારે વરસાદ આવે ત્યારે નદીમાં પૂર આવવાના વિચારો આવે છે, અને જો પૂર આવશે તો કઈ કઈ મુશ્કેલી થશે એવા વિચારો આવે છે. તમારા મિત્રોમાંથી કોઈ તકલીફમાં આવ્યું હોય ત્યારે તમે શું શું કર્યું હતું? તો અમારો મિત્ર કોઈ તકલીફમાં આવ્યો હશે તો અમે તેને તે તકલીફમાંથી બહાર કાઢવા માટે ખૂબ પ્રયત્ન કરીશું. 4, ધરતીકંપ પછી તમે લોકોને શું શું મદદ કરી શકો? તો ધરતીકંપ પછી લોકો માટે જરૂરી ચીજવસ્તુ મેળવવામાં અને રાહત કામગીરીમાં મદદ કરી શકાય. ત્યારબાદ 5, ધરતીકંપમાં ફસાયેલા લોકોની મદદ માટે કયા કયા સાધનો ઉપયોગી બની શકે? તો ધરતીકંપમાં ફસાયેલા લોકોની મદદ માટે જેસીબી, ક્રેન, એમ્બ્યુલન્સ વગેરે સાધનો ઉપયોગી બની શકે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આપણો આ વિડીયો સમાપ્ત કરીએ છીએ. જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી નવા વિડીયોનું તમને નોટિફિકેશન મળી શકે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.